વાત કરીએ વડોદરાની તો વડોદરાની સૌથી જૂનો પંડ્યા બ્રિજ કે જે જર્જરિત થયો છે, જ્યાં રેલવે બ્રિજમાં જે કોલમ બીમમાં તિરાડો પડી છે, ત્યારે બ્રિજના નીચેના ભાગમાં સિમેન્ટના જે પોપડા ઉખડ્યા છે, ત્યારે બીમની તિરાડોમાં કેમિકલ લગાવીને પૂરવાનું કામ કરાયું। જ્યાં રેલવે પસાર થાય ત્યારે બીમમાં ઉત્પન્ન થાય છે ધ્રુજારી। એક દુઃખની વાત કરીશ કે જે પ્રમાણે તંત્ર નવા બ્રિજ બી બનાવી રહ્યો છે કે જે નવા બ્રિજ ગમે ત્યારે બી ઢળી પડે છે, તૂટી જાય છે। મુદ્દાની વાત એ છે કે અત્યારે આપણે પંડ્યા બ્રિજ પાસે ઊભા છે અને પંડ્યા બ્રિજ આ આશરે 60 થી 70 વર્ષ જૂનું બ્રિજ છે અને જે પ્રમાણે બ્રિજના જે પિલ્લરો છે એ પિલ્લરો ખવાઈ ગયા છે, સિમેન્ટ નીકળે છે, જે તે કરીને તંત્રએ એને પંચર કરીને એની અંદર કેમિકલ ભરીને સપોર્ટ કરેલો છે। મુદ્દાની વાત એ છે કે જે પ્રમાણે અટલ બ્રિજ બન્યા બાદ આ બ્રિજનું ભારણ વધી ગયું છે, લાખો સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય, જ્યારે અમને આ વાતની ખબર પડી તો એ સમયે અમે ગઈકાલે જઈને સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા। આ વિષય ગંભીરતા હોવાથી હોઈ શકે કે જો કદાચ આવી પરિસ્થિતિ હોય તો મોટી જાનહાનિ થઈ શકે છે, એટલે આપના ટીવી ચેનલના માધ્યમથી હું તંત્રને રિક્વેસ્ટ કરીશ કે આ જે ગંભીર બાબત છે, ગંભીર બાબત વહેલી તકે ધ્યાન આપીને યોગ્ય પગલાં લેવા હું માંગુ। લગભગ 55 વર્ષ જૂનો શાસ્ત્રી બ્રિજ આપ જોઈ રહ્યા છો, એને સ્ટ્રેન્થિંગ કરવામાં આવેલું 7-8 વર્ષ પહેલા જ્યારે આ બાજુમાં વાઇડનિંગ થયું હતું। સ્ટેટ ઓફ આર્ટ નવી ટેકનોલોજીથી બનેલો વાઇડન કરેલો બ્રિજ તો છે, પણ જૂના બ્રિજની હાલત ખૂબ ખરાબ છે। પેરાપેટ ને બધું તો જર્જરિત છે, સ્લેબમાંથી તો પાણીના સીપેજના ફરિયાદો નીચે દુકાનવાળા કરે જ છે, પણ આપ જોઈ શકશો કે કોલમને બીમમાં બી પાણી જમે છે, અમુક જગ્યાએ બીમ છે ફૂલી બી ગયેલા છે। જૂનું સ્ટ્રેન્થિંગ જે કરેલું છે એ વાતને બી ખાસા વર્ષ થયા, તો અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવામાં આવે, જરૂર હોય તો ઉપર વાહન વ્યવહાર બંધ કરીને એને તાત્કાલિક રિપેર કરવામાં આવે ને જો રિડન્ડન્ટ થઈ ગયો હોય તો નવો બનાવવાની બી તજવીજ હાથ ધરવાઈ જોઈએ, કારણ કે ઓલરેડી આ બ્રિજને 55-56 વર્ષ થઈ ગયા છે, તો એની ડિઝાઇન લાઈફ શું છે ને હવે એને આગળ શું નિર્ણય લેવા જોઈએ આ બાબતે સંકલન કરીને રેલવે સાથે કોર્ડિનેટ થવું જોઈએ એવું અમે